હેલો, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? તો આજનો આપણો બ્લોગ ચાલુ થઈ ગયો છે અને બધાને મારી ચેનલમાં સ્વાગત છે બધાનું. આપણે દર્શન કરીએ કાનાજી. તો ગાઈસ, આજનું અમારું મેનુ છે ભાત, દાળ, ચોળીનું શાક અને રોટલી બની રહી છે જો, અને છાશ. હા તો ગાઈસ, આજના સાંજના મેનુમાં છે પાતરા. પણ આજે આપણે જે પાન ઉપર લોટ ચોપડીને બનાવ્યા હતા ને 2 વાર, આજે એવી રીતે નથી બનાવવાના, થોડાક નવી રીતે બનાવવાના છે. તો આ પાનને મેં ઝીણા ઝીણા કટિંગ કરી લીધા છે અને આ છે લોટ, ચણાનો લોટ છે. એમાં 1 ચમચી મેં ચોખાનો લોટ નાખ્યો છે. બાકી બધા રૂટીન મસાલા નાખ્યા છે: અજમા, ધાણા જીરું, મરચું પાવડર, હળદર, મીઠું, ખાંડ અને ખારો નાખ્યો છે અને હજી લીંબુ નાખવાનું બાકી છે, સુધારી નાખ્યું છે અહીંયા પર. અને પછી તેમાં આ પાન ઉમેરી અને એનો લોટ બનાવી અને આપણે આ ગ્લાસમાં મૂકવાના છીએ આજે. તો હમણાં તમને આગળ બતાવું. આ લોટ જો તૈયાર થઈ ગયો છે, પાન ને બધો મસાલો બધું મિક્સ કરી દીધું છે. આ લોટને આપણે છે ને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. એને ઢાંકીને રાખી દઈ. 10 મિનિટ પછી આપણે એને મૂકવાના છે બાફવા. હા તો તમે જોઈ શકો છો કે જો મેં આ કુકરમાં ગ્લાસ મૂકી દીધા છે. આખા નથી ભર્યા, અડધા પોણા ભર્યા છે. એટલે ફૂલ છે એટલે ભરાઈ જશે આખા. એટલે હવે કુકરનું ઢાંકણું બંધ કરી દેવાનું છે અને સીટી નથી રાખવાની, સીટી કાઢી લેવાની છે. તો જોઈ શકો છો પાત્રા જે આપણે ગ્લાસમાં મૂક્યું છે ને એકદમ ચડી ગયા છે. સરસ કરવા દેવા પડશે. ખરી જાય પછી સુધારી રીતે ગોળ ગોળ કટ કરી અને પછી વઘાર કરશું. તલ, રાઈ, જીરું એ બધું નાખીને. હા તો આજે આપણે બનાવી છે આ શોર્ટ કુર્તી, કે જે આપણે જીન્સ ઉપર પહેરી શકીએ. જીન્સ અથવા તો પેન્ટ ઉપર તમે પહેરી શકો. તો જરૂર બધા કોમેન્ટ કરજો કે તમને કેવી લાગી શોર્ટ કુર્તી. હા તો ગાઈસ, આજના વિડીયોને આપણે અહીંયા એન્ડ આપીએ છીએ. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને વિડીયો જોઈને જરૂર કોમેન્ટ કરજો. બાય બાય, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.